નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી ટ્રેડ અંતર્ગત તમને એલિમેન્ટરી ઓફ ફેબ્રિક વીવિંગ શીખવાડીશ, એટલે કે ફેબ્રિક સ્ટ્રક્ચર વિશે આજે હું તમને નોલેજ આપીશ. હવે આગળ આપણે એ વિષય પર ભણવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલું એલિમેન્ટરી વીવિંગ થિયરી. તો આપણે હવે એનો પરિચય મેળવીશું. એલિમેન્ટરી વીવિંગ થિયરીમાં કાપડ બનાવવાની ઘણી પદ્ધતિઓ પ્રાચીન સમયથી અનુસરવામાં આવે છે. કાપડ દોરામાંથી બનાવાય છે અને દોરા રેસામાંથી. દોરાના નીટિંગ અથવા વીવિંગથી કાપડ બને છે. દોરાને એકબીજા સાથે જોડવાની ઘણી પદ્ધતિઓ છે અને આ પદ્ધતિઓને જ વણાટ કહેવામાં આવે છે. વણાટની પ્રક્રિયામાં દોરાને બે દિશાઓમાં ચલાવવામાં આવે છે, એટલે કે વાર્પ અને વેફ્ટ, ઊભા અને આડા દોરા. લંબાઈના દોરાને વાર્પ કહે છે, જ્યારે પહોળાઈના એટલે કે આડા દોરાને વેફ્ટ કહેવામાં આવે છે. કાપડના વણાટમાં લંબાઈ અને પહોળાઈમાં દોરાને વણવાની રીતને વીવિંગ કહેવાય છે. કાપડના વણાટની રીતના આધારે તેનું બંધારણ નક્કી થાય છે, જેના મુખ્ય 3 પ્રકાર છે. આ સિવાયના બધા જ બંધારણ મુખ્ય વીવિંગના જોડાણથી બનેલા અન્ય રૂપ છે, એટલે કે વણાટના મુખ્ય 3 પ્રકાર છે અને એ સિવાયના જે બી વણાટના પ્રકાર છે એ બધા આ 3 પ્રકારની અંદરથી બનાવેલા અલગ અલગ રૂપ છે. વણાટના મુખ્ય 3 પ્રકાર. સૌથી પહેલો પ્રકાર છે પ્લેન વીવ, એટલે કે સાદું વણાટ. બીજો પ્રકાર છે ટ્વિલ વીવ, એટલે કે ત્રાંસુ વણાટ. ત્રીજો પ્રકાર છે સેટિન વીવ, એટલે કે લીસું વણાટ. સૌથી પહેલાં આપણે પ્લેન વીવ વિશે, એટલે કે સિમ્પલ વીવ વિશે જાણીશું. આ સૌથી સરળ વણાટ છે, તેને પ્લેન વીવ પણ કહેવામાં આવે છે. તેમાં વાર્પ અને વેફ્ટ દોરાને ઉપર નીચે એક પછી એક પસાર કરવામાં આવે છે. આ મોટા ભાગના કાપડમાં સાદા વણાટથી જ તૈયાર થાય છે. તેમનું ઉત્પાદન સરળતાથી થાય છે. તે વધારે મજબૂત, ટકાઉ અને સસ્તા હોય છે. તે કાપડ બંને બાજુ દેખાવે સરખું અને ઓછી ચમકવાળું હોય છે. એટલે કે સાદા વણાટથી બનતા કાપડ, એટલે કે પ્લેન વીવથી બનતા કાપડ કેવા હોય છે? તો એકદમ મજબૂત, ટકાઉ અને સસ્તા, અને એ બંને બાજુથી એક સરખા દેખાય છે, પરંતુ તેમની ચમક ઓછી હોય છે. હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે તમને પહેલાં સાદા વણાટનું એક સ્ટ્રક્ચર દેખાડવામાં આવ્યું છે, જેની અંદર વાર્પ અને વેફ્ટ દોરા, એટલે કે ઊભા અને આડા તાતણા એકબીજાની ઉપરથી ઓવરલેપ થઈને જાય છે, જેનાથી સાદા વણાટનું બાંધકામ થાય છે. એની બાજુમાં જે તમને ગ્રાફ દેખાડવામાં આવ્યો છે, એ ગ્રાફમાં તમને દેખાતું હશે કે ઊભા જે દોરા છે એને સફેદ કલરમાં અને આડા જે દોરા છે એને કાળા કલર તરીકે ગ્રાફમાં દેખાડવામાં આવ્યો છે. તો એક વખતે જે ઊભો દોરો છે એ ઉપરની બાજુ આવશે, જ્યારે બીજી વખતે જે આડો દોરો છે એ ઉપરની બાજુ આવે છે. આ રીતે આડા અને ઊભા દોરાને એક પછી એક એકબીજાની ઉપર નીચે કરી અને સાદું વણાટ કરવામાં આવે છે. બાજુમાં તમને જે કાપડનું સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે એની અંદર તમે જો ઝીણવટતાપૂર્વક જોશો તો તમને દેખાશે કે એક ઊભો દોરો અને એક આડો દોરો એકબીજાની ઉપર થઈને, એટલે કે ઓવરલેપ થઈને પસાર થાય છે, જેનાથી આવું સાદું વણાટ થાય છે. મોટા ભાગના કોટનના કપડાં સાદા વણાટથી જ બનાવવામાં આવે છે. સાદા વણાટના આધારે ઉત્પાદિત કાપડ. અહીં તમને હું જણાવું છું કે શિફોન, ઓર્ગેન્ડી, ટફેટા, પ્લેટ્સ, પોપ્લિન, મલમલ, લોન, લિનન, કોટન, વોઇલ અને જ્યુટ મટીરિયલ, આ બધા જ શું છે? કાપડના અલગ અલગ પ્રકાર. તો આ બધા જ કાપડના પ્રકાર સાદા વણાટમાંથી વણવામાં આવે છે, એટલે કે સાદા વણાટનો ઉપયોગ કરીને આ બધા જ પ્રકારના ટેક્સચરવાળા કપડાં બને છે. નીચે ઉદાહરણ તરીકે 3 ઇમેજીસ પર તમને દેખાડેલી છે. સૌથી પહેલી જે છે એ શેની છે? જ્યુટની. તો જ્યુટ મટીરિયલ, જે તમે કંતાનના કોથળા જોયેલા હશે, તો એ કોથળા કયા વણાટથી થાય છે? તો સાદા વણાટથી. એ પછી છે કોટન મટીરિયલ. તો કોટન મટીરિયલમાં પણ સાદા વણાટનો ઉપયોગ થાય છે. અને એની વાત છે જે છે એ છે લિનન મટીરિયલ. લિનન મટીરિયલ પણ કેવા? સાદા વણાટથી જ બનાવવામાં આવે છે. અને આ સિવાય પણ આગળ મેં જે તમે કહ્યા એમ ઘણા બધા કાપડ સાદા વણાટના મદદથી બનાવવામાં આવે છે. એના પછી જે બીજું વણાટ છે એ છે ત્રાંસુ વણાટ, એટલે કે ટ્વિલ વીવ. તેમાં 3 થી 4 ફ્રેમવાળી લૂમ વણાટ કરવા માટે વપરાય છે.
તેમાં 2 તાણા અને 2 વાણાઓ ઉપર નીચે પસાર કરવામાં આવે છે. એટલે કે જેમ સાદા વણાટની અંદર આપણે શું કરતા હતા, તાણાને અને એક વાણાને એટલે કે એક ઊભા દોરાને અને એક આડા દોરાને એકબીજાની ઉપર નીચે ઓવરલેપ કરતા હતા. જ્યારે ત્રાંસા વણાટમાં એટલે કે ટ્વિલ વ્યૂમાં શું કરવામાં આવે છે, તો 2 તાણા અને 2 વાણા એટલે કે 2 વાર્પ અને 2 વેફ્ટને એકબીજાની ઉપર નીચેથી પસાર કરવામાં આવે છે. આવા વણાટવાળા કાપડને સતત વિકર્ણ રેખામાં અલગ અલગ ડિઝાઇનમાં બનાવી શકાય છે. વિકર્ણ રેખા એટલે કે ત્રાંસી રેખામાં, બરાબર, જેમનાથી કાપડ વધારે મજબૂત, ટકાઉ અને ગરમ બને છે. આવા કાપડ ઓછા સંકોચાય છે કેમ કે એમનું વણાટ સીધું નથી હોતું. એમનું વણાટ ત્રાંસું હોવાના કારણે તે સંકોચાઈ નથી જતા એટલે કે શ્રિંક નથી થઈ જતા. તમે જોયું હશે કે કોટનના કપડાં ધોયા પછી એ ચડી જતા હોય છે એટલે કે સંકોચાઈ જતું હોય છે કાપડ. કેમ? કારણ કે સાદા વણાટથી વણવામાં આવે છે, જ્યારે ટ્વિલ વણાટ એટલે કે ત્રાંસા વણાટથી વણેલા કાપડ સંકોચાતા નથી. આવા વણાટવાળા કાપડ ઝડપથી ગંદા થતા નથી, પરંતુ જો એ ગંદા થઈ જાય તો તેમને સાફ કરવા ખૂબ જ અઘરા થઈ જતા હોય છે, કારણ કે એ વણાટ કેવું છે, ત્રાંસું. તો ત્રાંસા વણાટને કારણે જો એકવાર એ વણાટની વચ્ચે ગંદકી ઘૂસી જાય છે તો એ ગંદકી ઇઝીલી રિમૂવ થતી નથી એટલે કે સરળતાથી નીકળતી નથી. આ વણાટ માટે મહત્તમ ટ્વિસ્ટવાળા પાતળા દોરાનો ઉપયોગ થાય છે, એટલે કે ટ્વિલ વણાટ કરવા માટે જાડા દોરા વપરાતા નથી. એના માટે એકદમ પતળા દોરાનો ઉપયોગ થાય છે. અહીં તમે સ્ક્રીન પર જોઈ શકતા હશો કે ગ્રાફની અંદર દેખાડેલું છે ઊભા જે સફેદ દોરા છે વાર્પ અને આડા જે બ્લેક કલરના એટલે કે કાળા કલરના દોરા છે વેફ્ટ. તે બે દોરા એકબીજાની ઉપરથી ઓવરલેપ થઈને જાય છે, જેના લીધે એક ત્રાંસી ડિઝાઇન બની રહી છે, એક ત્રાંસું સ્ટ્રક્ચર બની રહ્યું છે, જેને આપણે ટ્વિલ વણાટ કહીએ છીએ. બાજુમાં દેખાતા કાપડના સેમ્પલની અંદર તમે જોઈ શકશો કે ત્રાંસી લાઈનો તમને દેખાશે. કેમ? કારણ કે આ ટ્વિલ વણાટથી બનેલું છે. આ એક જીન્સ મટીરિયલ છે. જીન્સ મટીરિયલ હંમેશા ટ્વિલ વણાટથી જ બને છે, એટલે જ જીન્સ જલ્દી ગંદુ નથી થતું, પણ જો એકવાર ગંદુ થાય તો એને સાફ કરવું બહુ મુશ્કેલ હોય છે. એ સિવાય ટ્વિલ વણાટમાં તમે અલગ અલગ વેરિએશન આપીને, અહીં ગ્રાફમાં દેખાય છે એ પ્રમાણે તમે એને અલગ અલગ રૂપ આપીને એટલે કે અલગ અલગ રીતે ત્રાંસોમાં વણીને તમે અલગ અલગ પ્રકારના ટ્વિલ વીવવાળા કાપડ મેળવી શકો છો. જેમ કે સાદા ટ્વિલ વીવની અંદર તમે શું કર્યું, 2 ઊભા દોરા અને 2 આડા દોરાને એકબીજાની ઉપર નીચે કર્યા. જ્યારે તમે જો એનું કોઈ તમારે નવું રૂપ મેળવવું છે તો તમે એને 3 દોરા લઈ શકો છો, કે પહેલાં 4 દોરા ઉપર નીચે કર્યા અને પછી પાછળથી તમે 2 દોરા ઓછા કરી નાખ્યા અને 2 દોરાને ઉપર નીચે કરશો તો અલગ અલગ પ્રકારના કાપડના ટેક્સચર મળી જશે. હવે આપણે જોઈશું ટ્વિલ વણાટ આધારિત ઉત્પાદિત થતા કાપડ. તમને જેમ ઇમેજીસમાં દેખાતા હશે એમ જીન્સનું કાપડ છે, એ સિવાય જે કોડ્રોય મટીરિયલ આવતા હોય છે, કેશમેર મટીરિયલ આવે છે, ગેબાર્ડિયન મટીરિયલ આવે છે અને આપણે જે બ્લેન્કેટ ઓઢવા માટે વાપરતા હોઈએ છીએ એ બધા જ કેવા છે, ટ્વિલ વણાટવાળા કાપડ છે. એટલે કે એની અંદર સીધું વણાટ થતું નથી, એ બધાની અંદર ત્રાંસું વણાટ થાય છે અને એ જ કારણે આ બધા જ વણાટવાળા કાપડો સીધા ધોઈ શકાતા નથી. એમને ધોવા માટે તમારે ખૂબ જ મહેનત કરવી પડે છે. છેલ્લું વણાટ છે સેટિન વીવ એટલે કે લીસું વણાટ. આ પદ્ધતિમાં ટ્વિલ વણાટની જેમ 3 કે 4 નહીં પરંતુ 4 થી 12 રૂમવાળી ફ્રેમ વાપરવામાં આવે છે, જેનાથી વણાટ એકદમ લીસું બને છે. આ વણાટમાં વાર્પ અને વેફ્ટના 3 થી 4 દોરાઓને ઉપર નીચે કરવામાં આવે છે. સાટિન વણાટમાં હંમેશા 1 કે 2 દોરાનું વણાટ ક્યારેય થતું નથી. એના માટે ઓછામાં ઓછા તમારે 3 થી 4 દોરાઓ તો વાપરવા જ પડે છે. તેનાથી કાપડની એક બાજુ લીસી, ચમકદાર અને બીજી બાજુ ફિક્કી સપાટીવાળી બને છે, એટલે કે થોડી કરકરી હોય છે. તેમાં ઘસારા પ્રતિરોધક ક્ષમતા ઓછી હોય છે, કેમ કે એ કાપડની અંદર વધારે વણાટ હોતું નથી. 3 કે 4 દોરા લઈને તમે ઉપર નીચે કરો એટલે કે એ જલ્દી બળી જતું હોય છે કાપડ. તો વધારે વણાટ ના હોવાના કારણે એમાં ઘસારા પ્રતિરોધક ક્ષમતા ઓછી થઈ જાય છે. અહીં તમે ઇમેજીસની અંદર જોઈ શકો છો કે ગ્રાફની અંદર અલગ અલગ પ્રકારના 2 સાટિન વીવ દેખાડેલા છે, વાર્પ સાટિન વીવ અને વેફ્ટ સાટિન વીવ. એટલે કે ઊભા દોરાને 4 લીધા છે, જ્યારે આડા દોરાને કેટલા લીધા છે, 1 લીધા છે. તો એ પ્રમાણે ઊભા દોરાના ઉપયોગથી બનાવવામાં આવતો સાટિન કાપડને વાર્પ સાટિન કહેવામાં આવે છે, જ્યારે
આડા 4 દોરા અને ઊભા 1 દોરાને લઈને બનાવેલા સાટીનને વેફ્ટ સાટીન કહેવામાં આવે છે. આ બંને પ્રકારના સાટીનમાં ટેક્સચર એક પ્રકારનું જ મળે છે. બંને પ્રકારના ટેક્સચરમાં ઉપર લીસું અને નીચેની બાજુ કરકરું કાપડ હોય છે, પરંતુ એની અંદર ડિફરન્સ શું હોય છે? વાર્પ સાટીનની અંદર ઊભા 4 દોરા લેવામાં આવે છે અને આડો 1 દોરો લેવામાં આવે છે, જ્યારે વેફ્ટ સાટીનની અંદર આડા 4 દોરા અને 1 ઊભો દોરો લેવામાં આવે છે. હવે આગળ આપણે જે 3 મુખ્ય વીવ જોયા, પ્લેન વીવ, ટ્વિલ વીવ અને સેટિન વીવ, એના આધારે જે વેરિએશન બનાવવામાં આવે છે, જે અલગ અલગ પ્રકારના નવા ટેક્સચર બનાવવામાં આવે છે, એવા વીવના પ્રકાર જોઈશું. જેની અંદર સૌથી પહેલો સમાવેશ થાય છે બાસ્કેટ વીવ અથવા તો મેટ વીવનો. આ વણાટ તમે કોઈ બી લોકોને જે છાબડીઓ વણતા હોય છે એમને બી જોયેલા હશે આ પ્રકારના વણાટ કરતી વખતે, અથવા તો તમારા જે પગલૂછણિયા હોય છે, જે તમારા બાથરૂમ રોબ હોય છે કે પછી કિચન રોબ હોય છે, તો એની અંદર બી મેટ વીવ અથવા તો બાસ્કેટ વીવ કરવામાં આવે છે. તો તમને જે ગ્રાફમાં દેખાય છે એ પ્રમાણે શું કરવામાં આવે છે? એમાં 4 આડા દોરા અથવા તો 2 કે 3 આડા દોરાને 4 ઊભા કે 4 આડા દોરાની ઉપર નીચેથી ઓવરલેપ કરીને પસાર કરવામાં આવે છે, જેનાથી ચોરસ ખાના જેવી કે બીજી અનેક પ્રકારની અલગ અલગ ડિઝાઇનો મેળવી શકાતી હોય છે. જે બીજા પ્રકારનું વીવ છે એ છે રીબ વીવ. આ વીવની અંદર તમે ગ્રાફમાં દેખાય છે એ પ્રમાણે 2 ઊભા અને 2 આડા એ રીતે લંબચોરસ આકારમાં તમે વીવિંગ મેળવી શકો છો. જેમ કે તમે કોડ્રોય મટીરિયલ જોયેલું હશે. કોડ્રોય મટીરિયલ મોટાભાગે પેન્ટ બનાવવા માટે વપરાતું હોય છે. કોડ્રોય મટીરિયલની અંદર શું હોય છે? તો વીવિંગના ઊભા લીટીઓ જેવું હોય છે. તો એ શેના લીધે બને છે? રીબ વીવના લીધે. એના પછીનું વીવ છે હનીકોમ્બ વીવ. હનીકોમ્બ વીવ એટલે મધમાખીના મધપૂડા જેવું. મધમાખીના મધપૂડામાં જે રીતે નાના કાણા હોય છે એ રીતની જ ડિઝાઇન હનીકોમ્બ વીવ દ્વારા આપણે કાપડ પર મેળવી શકીએ છીએ. ચોથું જે છે એ છે પાઇલ વીવ. આનું સૌથી સારામાં સારું તમે ઉદાહરણ જુઓ તો તમારા બાથરૂમના ટોવેલ કે હેન્ડ ટોવેલ, અથવા તો તમે જે સોફા ઉપર દરી પાથરતા હશો, તો એ દરી ઉપર શું હોય છે? ઉપરની બાજુ કાપડના રેસાના નાના લૂપ નીકળેલા હોય છે, જેને આપણે પાઇલ કહીએ છીએ. તો આ રીતે ઉપરની બાજુ રેસાને રાખી અને જે વીવિંગ કરવામાં આવે છે, એટલે કે ઉપરની બાજુને લૂપ રાખવામાં આવે છે અને નીચેની બાજુથી એને કટ કરી દેવામાં આવે છે. તો આવા લૂપવાળા વીવને પાઇલ વીવ કહેવામાં આવે છે. એ પછીનું વીવ છે નીટ વીવ. નીટ વીવ એટલે જેની અંદર તમે વીવિંગ કરીને નેટ જેવું સ્ટ્રક્ચર મેળવી શકો છો. જેની અંદર તમે અહીં જોઈ શકતા હશો કે ગ્રાફની અંદર જે ઊભા અને આડા દોરા જાય છે એમાં વચ્ચે ક્યાંક જગ્યા રાખવામાં આવી છે, અને એ જગ્યા જ તમારા નેટના કાણા બને છે. બાજુમાં જે પિક્ચર દેખાય છે તમને, એની અંદર અલગ અલગ નેટના પ્રકાર દેખાડેલા છે. તો નીટ વીવમાં આ રીતે અલગ રીતે કાં તો ટ્વિલ વીવ કરીને કે પ્લેન વીવ કરીને કે સેટિન વીવ કરીને અલગ પ્રકારની નેટ મેળવવામાં આવે છે, જેને નીટ વીવ તરીકે ઓળખાય છે. એ પછી છે છઠ્ઠો પ્રકાર ડોબી વીવ. ડોબી વીવમાં જે આડા દોરા છે એને અલગ રીતે ઊભા દોરાની વચ્ચે ડિઝાઇન પ્રમાણે ગોઠવી અને અલગ પ્રકારના કાપડના સ્ટ્રક્ચર મેળવવામાં આવતા હોય છે, જેની અંદર અલગ ટેક્સચર તૈયાર થતા હોય છે. અહીં ગ્રાફમાં તમને અનેક વિવિધતા દેખાડવામાં આવેલી છે કે ડિઝાઇન પ્રમાણે શું કર્યું છે? આડા દોરાને ઊભા દોરાની વચ્ચે ગોઠવી અને અલગ કાપડનું સ્ટ્રક્ચર મેળવેલું છે. ત્યારબાદ છે જેકાર્ડ વીવ. જેકાર્ડ વીવ મોટાભાગે સાડીઓની અંદર વપરાતું હોય છે. સાડી જેમ કે બનારસી સાડીઓ હોય, સિલ્કની સાડીઓ હોય, તો એની અંદર અલગ જે રેસાઓ નાખી અને અલગ ફૂલ પાનની કે હાથી ઘોડાની જે ડિઝાઇનો ઉપસાવવામાં આવે છે એ જેકાર્ડ વીવથી બનાવવામાં આવે છે, જેની અંદર ઊભા દોરાની વચ્ચે આડા દોરાને ડિઝાઇન પ્રમાણે જ દાખલ કરવામાં આવે છે, જેથી કરીને એ દોરો ત્યાં જ દેખાય છે જ્યાં તમારે ડિઝાઇન જોઈતી હોય, અને એનાથી જેકાર્ડ વીવના ટેક્સચર મળતા હોય છે. તો આ બધા જે આપણે આગળ જોયા એ બધા શું હતા? અલગ વીવના પ્રકાર. હવે આ અલગ પ્રકારના વીવથી આપણે શું કરીએ છીએ? તો વણાટની પ્રક્રિયા કરીએ છીએ. કાપડના વણાટના ઉપયોગમાં લેવામાં આવતા મશીનને વીવિંગ લૂમ કહેવામાં આવે છે. વણાટ કરતાં પહેલાં દોરાને સ્પૂલિંગ, સ્લેશિંગ અને વાર્પિંગ જેવી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે, જેનાથી દોરા વણાટ દરમિયાન આવતા ખેંચાણને સહન કરવા માટે તૈયાર થઈ જાય છે. હવે સ્પૂલિંગની પ્રક્રિયા એટલે શું? તો સ્પૂલિંગની પ્રક્રિયામાં અંદર આપણે
દોરાને નાનામાંથી મોટા રીલની અંદર સ્થાનાંતરિત કરીએ છીએ. જ્યારે સ્લેશિંગની પ્રક્રિયામાં આપણે એ દોરાની ક્વોલિટીને સુધારીએ છીએ, એટલે કે વચ્ચે ક્યાંય પણ તમને એવા દોરા દેખાતા હોય તો એ દેસાને તમે દૂર કરો છો. જ્યારે છેલ્લે છે વાર્પિંગની પ્રક્રિયા, અને વાર્પિંગની પ્રક્રિયામાં તમે શું કરો છો, એ દોરાઓને ગોઠવી અને તૈયાર કરી દો છો, જેનાથી દોરા વણાટ દરમિયાન આવતા ખેંચાણને સહન કરવા તૈયાર થઈ જાય છે. અહીં તમે 3 અલગ અલગ ઇમેજીસમાં જોઈ શકો છો. સૌથી પહેલી ઇમેજ શું છે, હેન્ડલૂમની છે. હેન્ડલૂમમાં હાથ દ્વારા વણાટ કરવામાં આવે છે એટલે એને હેન્ડલૂમ કહે છે, જેની અંદર જે લૂમનું સ્ટ્રક્ચર હોય છે એની અંદર તાણા અને વાણા એટલે કે વાર્પ અને વેફ્ટ વીવને ગોઠવી અને પછી વણાટ કરવામાં આવતું હોય છે. જ્યારે એના બાદમાં જે છે એ છે મશીન રૂમ, જેની અંદર ઓટોમેટિક મશીન હોય છે, જેની અંદર એકવાર તમે દોરો નાખી દો ત્યારબાદ કમ્પ્યુટરાઇઝ ડિઝાઇન પ્રમાણે એની જાતે જ ઊભા અને આડા દોરા ગોઠવાઈ અને કાપડ તૈયાર થતું હોય છે. જે છેલ્લું દેખાતું હશે એ છે ફ્રેમ લૂમ. ફ્રેમ લૂમ એ મોટાભાગે સ્કૂલ કે કોલેજીસની અંદર વિદ્યાર્થીઓને વિવિંગ શીખવાડવા માટે કરવામાં આવતું હોય છે. એનું એક બીજું નામ સ્કૂલ લૂમ પણ છે. તો નાના પ્રમાણમાં જ્યારે તમે કોઈને શીખવાડી રહ્યા છો ત્યારે તમે ફ્રેમ લૂમનો ઉપયોગ કરી શકો છો. અથવા તો ઘરગથ્થુ કોઈ વણાટ કરવું છે, તમારે કોઈ વોલપીસ બનાવવો છે, તો એમાં પણ ફ્રેમ લૂમનો ઉપયોગ થતો હોય છે. તો વણાટની પ્રક્રિયા 3 પ્રકારના લૂમથી થાય છે, હેન્ડલૂમ, મશીન લૂમ અને ફ્રેમ લૂમ. વિવિંગ કરવા કાપડ પર શેડિંગ, પીકિંગ, બેટનિંગ અને લેટિંગ ઓફ જેવી પ્રક્રિયાઓ કરવામાં આવે છે. શેડિંગની પ્રક્રિયામાં શું કરવામાં આવે છે, જે ઊભા દોરા છે એને લૂમની અંદર એન્ટર કરવામાં આવે છે. જ્યારે પીકિંગની પ્રક્રિયાઓમાં ડિઝાઇન પ્રમાણે આડા દોરાઓને ઊભા દોરાઓની વચ્ચેથી પસાર કરવા માટે થઈને ઊભા દોરાને 2 સેશનમાં ડિવાઈડ કરવામાં આવતા હોય છે. એટલે કે શેડિંગની પ્રક્રિયામાં જે તમે ઊભા દોરા લૂમમાં નાખ્યા એને ડિઝાઇન પ્રમાણે જ્યાં તમારે આડા દોરા નાખવાના હોય ત્યાં એને ઉપર નીચે અલગ કરીને 2 ભાગમાં વહેંચવામાં આવે છે, જેને પીકિંગ કહે છે. ત્યારબાદ છે બેટનિંગ. બેટનિંગ પ્રક્રિયામાં જે તમારા આડા દોરા છે એને એ જે 2 સેશનમાં તમે ઊભા દોરાને ડિવાઈડ કર્યા છે ત્યાં વચ્ચેથી નાખી અને તમે શું કરી શકો છો, એની ડિઝાઇન પ્રમાણે ગોઠવી શકો છો. અને ત્યારબાદ છે લેટિંગ ઓફ, એટલે કે કાપડને વણાટ કર્યા બાદ કાઢી લેવામાં આવે છે. તો વિવિંગ કરવા માટે મુખ્ય જે 4 પ્રક્રિયાઓ થાય છે એ શું છે, શેડિંગ, પીકિંગ, બેટનિંગ અને લેટિંગ ઓફ. એટલે કે ઊભા દોરાને ગોઠવવાના, ત્યારબાદ એને 2 ભાગમાં ડિવાઈડ કરવાના, વચ્ચેથી આડા દોરાને પસાર કરવાના અને તેમને એકબીજા સાથે ડિઝાઇન પ્રમાણે મેળવી અને કાપડને વણાટના લૂમ પરથી ઉતારી લેવાનું. હવે આપણે આગળ જોઈશું કાપડનું બંધારણ. કાપડ બનાવવાની પ્રોસેસ અલગ અલગ હોવાથી તેમનું બંધારણ પણ અલગ અલગ હોય છે. બંધારણના આધારે કાપડના મુખ્ય 3 પ્રકાર છે. સૌથી પહેલાં આપણે જોઈશું વુવન ફેબ્રિક. તે વિવિંગ પ્રોસેસથી બનાવવામાં આવે છે, એટલે કે વણાટની પ્રક્રિયાથી તેમને લૂમ મશીન પર વાર્પ અને વેફ્ટ દોરાને ગોઠવીને વણાટ કરી બનાવાય છે. જેમ કે આપણે આગળ જોયું એમ કોટનના કાપડ હોય, જીન્સના કાપડ હોય, સાટિનના કાપડ હોય, આ બધા જ અલગ અલગ પ્રકારના કાપડ તમને અલગ અલગ 3 પ્રક્રિયાઓ એટલે કે સાદા વણાટ, ટ્વિલ વણાટ કે સાટિન વણાટના અંતે મેળવી શકો છો. તો વણાટના અંતે જે કાપડ બને છે એને આપણે વુવન ફેબ્રિક કહીએ છીએ. ત્યારબાદ ફેબ્રિક જે છે એ છે નોન વુવન ફેબ્રિક, એટલે કે વણાટ વગર બનાવેલા. આ એવા જે મટીરિયલ છે કે જેમાં નાના સ્ટેપલ ફાઇબર કે સળંગ લંબાઈ ધરાવતા લાંબા ફાઇબરને એકબીજા સાથે કેમિકલી, મેકેનિકલી કે હીટ કે સોલ્વન્ટ ટ્રીટમેન્ટ આપીને જોડવામાં આવે છે, જેને નોન વુવન ફેબ્રિક કહેવામાં આવે છે. આવા ફેબ્રિકની અંદર શું કરવામાં આવે છે, જે નાના રેસાઓ હોય છે કે પછી જે લાંબા ફિલામેન્ટ ફાઇબર હોય છે એની અંદર શું કરવા, કેમિકલી એટલે કે એની અંદર કેમિકલ નાખીને કે પછી એને હીટ કે કોઈ એવું સોલ્વન્ટ એટલે કે જે ચીપકાવે એવું કોઈ પદાર્થ હોય એનાથી એને ચીપકાવી અને આખું મટીરિયલ તૈયાર કરવામાં આવતું હોય છે. નીટેડ પ્રકારના ફેબ્રિક નથી, એટલે કે આ પ્રકારના ફેબ્રિક એ કોઈ નીટિંગ કરીને એટલે કે ગૂંથણ કરીને કે વુવન કરીને એટલે કે વણાટ કરીને બનાવવામાં આવતા નથી. તેને સીધા જ રેસાઓને એકબીજા સાથે પ્રેસ કરીને બનાવવામાં આવે છે. આ કાપડ આ બંને પ્રકારના કાપડોથી અલગ હોય છે. ફેલ્ટ, કેનવાસ વગેરે નોન વુવન ફેબ્રિક છે. અહીં તમે ફોટોઝની અંદર જોઈ શકો છો તેમ તમે જે ટિશ્યુ પેપર યુઝ કરો છો
કે પછી અત્યારે આપણે જે માસ્ક યુઝ કરીએ છીએ સર્જિકલ, એ સિવાય જે આપણા કિચન ટોવેલ હોય છે કે જે થેલા મળે છે શાકભાજી લઈ જવાના, અથવા તો નાના છોકરાઓ માટે વપરાતા ડાયપર, આ બધા જ નોન વુવન ફેબ્રિકમાંથી બનાવવામાં આવે છે. એટલા જ માટે આ બધા ફેબ્રિકનો વપરાશ આપણને ઓછો કરવા માટે સેવાભાવી સંસ્થાઓ હોય છે એ આપણને સલાહ આપતી હોય છે, કારણ કે આ બધા પ્રકારના ફેબ્રિક જે છે એ કેમિકલી કે મેકેનિકલી બનાવવામાં આવ્યા હોય છે, જેનાથી શું થાય છે, પર્યાવરણને નુકસાન થતું હોય છે. આ સિવાય જે ફેબ્રિક છે એ છે નીટેડ ફેબ્રિક, એટલે કે વણાટની પ્રક્રિયા સિવાય તમે હાથથી કે મશીનથી દોરાઓને ગૂંથીને પણ કાપડ બનાવી શકો છો, અને વણાટની આ ગૂંથણની પ્રક્રિયાને જ નીટિંગ કહે છે. નીટેડ ફેબ્રિક ટેક્સટાઇલની નીટિંગ પ્રોસેસથી બનાવવામાં આવે છે. તેમાં દોરાના એક લૂપને બીજા લૂપ સાથે જોડી ગૂંથણ દ્વારા ફેબ્રિક તૈયાર કરવામાં આવે છે. આ ગૂંથણ મશીન અને હાથથી એમ બે પ્રકારે કરવામાં આવે છે. સ્વેટર, શોલ વગેરે નીટેડ ફેબ્રિકથી બનાવવામાં આવતા હોય છે. નીટેડ ફેબ્રિક હંમેશા કેવા હોય છે, ગરમ હોય છે, કારણ કે એમાં એક લૂપને બીજા લૂપ પર ચડાવીને બનાવવામાં આવે છે. નીટિંગ બે પ્રકારનું હોય છે, વાર્પ નીટિંગ અને વેફ્ટ નીટિંગ. ટેરિકોટ, રાસ્કેલ નીટ અને ઇન્ટરલોક નીટ એ બધા વાર્પ નીટિંગના ઉદાહરણ છે, જ્યારે ક્રોચેટ, રીબ અને સિંગલ જર્સી એ વેફ્ટ નીટિંગના ઉદાહરણો છે. વાર્પ નીટિંગની અંદર ઊભા દોરાને કેવી રીતે, ત્રાંસી રીતે જવા દેવામાં આવે છે, જ્યારે વેફ્ટ નીટિંગની અંદર જે આડો દોરો હોય છે એને સીધી રીતે એટલે કે પ્લેન વ્યૂમાં જવા દેવામાં આવે છે. તો અહીં આપણે વણાટના મુખ્ય 3 પ્રકાર જોયા, જેમાં સૌથી પહેલો પ્રકાર હતો પ્લેન વ્યૂ, બીજો પ્રકાર હતો ટ્વિલ વ્યૂ અને ત્રીજો પ્રકાર હતો સેટિન વ્યૂ. આ સિવાય આપણે બાસ્કેટ વ્યૂ એટલે કે મેટ વ્યૂ, રીબ વ્યૂ, હનીકોમ્બ વ્યૂ, પાઇલ વ્યૂ, નીટ વ્યૂ, ડોમ્બી વ્યૂ અને જેકાર્ડ વ્યૂ જેવા અલગ અલગ પ્રકારના વણાટના પ્રકાર જોયા, જે પ્લેન, ટ્વિલ અને સાટિનના જ વિવિધ રૂપ છે. આ સિવાય આપણે એમાંથી બનતા અલગ અલગ કાપડ પણ જોયા. આપણે આગળ જોઈ વણાટની પ્રક્રિયાઓ. વણાટની જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓમાં વણાટ પહેલાં જે દોરા તૈયાર કરવામાં આવે છે એમનો સમાવેશ થતો હોય છે, જેમ કે સ્પૂલિંગ, સ્લેશિંગ અને વાર્પિંગ. વીવિંગ કરવા માટે કાપડ બનાવતા પહેલાં દોરાની ઉપર શેડિંગ, પીકિંગ અને બેટનિંગ જેવી પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. એટલે કે જે ઊભા દોરા છે એને લૂમની અંદર દાખલ કરવામાં આવે છે, અને એ દાખલ કરેલા દોરાઓને 2 ભાગમાં વહેંચવામાં આવે છે, જેને આપણે શેડિંગ કહીએ છીએ. ત્યારબાદ છે પીકિંગ, એટલે કે આડા દોરાઓને તેની અંદરથી પસાર કરવામાં આવે છે. બેટનિંગ એટલે કે આ ઊભા અને આડા દોરાને ડિઝાઇન પ્રમાણે એકબીજા સાથે મેળવીને સેટ કરવામાં આવે છે. અને ત્યારબાદ છે લેટિંગ ઓફ, એટલે કે વણાટ થઈ ગયા બાદ કાપડને લૂમ પરથી ઉતારી લેવાની પ્રક્રિયા. તો બંધારણના આધારે આપણે કાપડના મુખ્ય 3 પ્રકાર જોયા, જેમાં આપણે નીટેડ, નોન વુવન અને વુવન ફેબ્રિક જોયા. સૌથી પહેલાં આપણે જોયા હતા વુવન ફેબ્રિક. વુવન એટલે કે વણાટ દ્વારા બનાવવામાં આવેલા ફેબ્રિક, એટલે કે વણાટથી બનતા કાપડ, જેની અંદર સાદા કે ત્રાંસા કે સાટિન વણાટથી એટલે કે પ્લેન, ટ્વિલ કે સેટિન વ્યૂની મદદથી બનાવેલા કાપડ. ત્યારબાદ આપણે જોયા નોન વુવન ફેબ્રિક, જેની અંદર આપણે જોયું કે નાના નાના રેસાઓ અથવા તો મોટા મોટા ફિલામેન્ટ ફાઇબરને એકબીજા સાથે કેમિકલથી કે પછી મેકેનિકલી હીટ કે કોઈ જે ચિપકાવાના સોલ્વન્ટ હોય છે એના આધારે એકબીજા સાથે એ રેસાઓને ચોંટાડીને આપણે નોન વુવન ફેબ્રિક બનાવતા હોઈએ છીએ. અને જે સૌથી છેલ્લો ફેબ્રિકનો પ્રકાર જોયો નીટિંગ ફેબ્રિક, જેની અંદર ઊભા અને આડા દોરાઓને એકબીજા સાથે લૂપ બનાવી અને ગૂંથીને આપણે નીટેડ ફેબ્રિક બનાવતા હોઈએ છીએ. આપ સૌએ મને શાંતિપૂર્વક સાંભળી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.